અત્યારે સેવા કરી લઈએ, પછી ભવિષ્યમાં અઘરું પડશે તમને યાદ રાખજો. હા, આપણી ઉપર ભાઈ ચેક બાઉન્સના કેસ બેસ થાય ને તો બધા મફત લડાવવાના છે. તો ભાઈ જો આ નાનું બાળક છે ને એ નાની નાની વસ્તુ લે છે ફોટોગ્રાફી માટે. કેટલી ક્યુટ ક્યુટ છે નાની જો ગરેડી. સવારમાં થઈ ગયા નાહી ધોઈને રેડી, અને આજે આપણે લાવી નાખ્યા છીએ એક લેપટોપ, એટલે જૂનામાંથી જ લેવા છીએ. બેગ રેડી થઈ ગયું છે, એમાં જેકેટ બેકેટ કમ્પ્લીટ છે, અને હવે આપણે નીકળવાનું છે મોવા. અને લેપટોપ ભાઈ એટલા માટે લીધું છે, કોઈ પણ કસ્ટમરને આપણે ફોટો સિલેક્શન કરાવવાનો હોય તો એને અહીંયા થકો ન થાય, આપણે એના જ ઘરે જઈને ફોટો સિલેક્શન કરાવીએ કે જેથી કરીને આપણા કસ્ટમરને પ્રોબ્લેમ ન થાય. અને ભાઈ કસ્ટમર છે ને એ આપણા માટે ભગવાન કહેવાય. અને ભાઈ ઘણા બધા મિત્રો જે આપણને સાથ સહકાર આપતા હોય અને આપણી ચિંતા થતી હોય, એ લોકોના ફોન અને મેસેજ પણ આવ્યા કે ભાઈ આવા ખોટા ખર્ચા કરવા જે પરિસ્થિતિમાં ફસાણો છો એ પરિસ્થિતિમાંથી નીકળવાનો વધારે પ્રયાસ કરે. પણ બધા લોકોને સમજાવ્યું છે કે ભાઈ આવી રીતે કસ્ટમરને ફોટો સિલેક્શન કરાવી તો ભાઈ કસ્ટમરને પ્રોબ્લેમ ન થાય, અને આપણે ફટાફટ જે કાંઈ કામ કર્યું હોય ફટાફટ કામ આપણે આપી શકીએ મેરેજ ફંક્શનનું. એટલા માટે લેપટોપ લીધું છે, અને કસ્ટમરને વધારે પ્રોબ્લેમ ન થાય ને આપણે સારી સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ એટલા માટે લીધું છે. તો આપણે હવે મોવા જવાનું છે, અને પ્રીતિબેન ગુજરિયાને આપણે જે ફ્રેમનું કામ શરૂ કરાવરાવ્યું છે એમાં આપણે હવે લેપટોપ પણ ઘણું ઉપયોગી થાય, કેમ કે બેન ડાયરેક્ટ મને PDF ફોટા કરે એટલે હું ડિઝાઇન બનાવીને એને ફ્રેમ તૈયાર કરાવરાવીને આપી દઉં છું. તો હવે લગભગ 18 આજુબાજુ બેને ફ્રેમના ઓર્ડર રાખ્યા છે. તો એ ફ્રેમને જે કાંઈ કુરિયર કરવાનું એ કરીએ કામકાજ. પહેલાં તો લઈ આવીએ અને જોઈએ ફ્રેમ કેવી બની કેવી નહીં, અને મોવામાં કેટલી ડિલિવરી કરવાની છે અને બહાર કેટલી કરવાની છે એ જોઈએ. અને હવે ડાયરેક્ટ મળીએ મોવા પ્રીતિબેનના ઘરે. અને ભાઈ મોવા જતાં પહેલાં છે ને આપણે પૂજા વિધિ કરી નાખી. જે કાંઈ નવી વસ્તુ લાવ્યા છે આમ ભલે જૂની છે પણ આપણા ઘર માટે નવી છે. તો મેલડીમાં છે કાળિયા બીડવાળા, તો કોમેન્ટમાં લખી નાખજો જય મેલડીમાં. અને ભાઈ પહેલાં આવું કાંઈ વિધિ કરતો નહીં હું, પણ હવેથી જ્યારે આપણે પ્રોબ્લેમમાં ફસાણા ભગવાનમાં માનવા માંડ્યા વધારે પડતા અને ભગવાન ઉપર વિશ્વાસ રાખવા માંડ્યા પછીથી આપણે પૂજા વિધિ કરીએ છીએ. હાલો કરી નાખો ભાઈ. અને મારા મમ્મી છે જીવનમાં જે કાંઈ છે આપણે આગળ પાછળ, એટલે બધું પહેલાં મારા મમ્મીના હાથે જ કરાવીએ છીએ. તો હવે મળીએ ડાયરેક્ટ પૂજા વિધિ કરીને પછી મોવા. તો ભાઈ પૂગી ગયા છીએ પ્રીતિબેનના ઘરે, અને જો આટલી બધી ફ્રેમના ઓર્ડર બેને રાખ્યા છે, અને બધી ફ્રેમ રેડી કરાવીને લેતો એવું છું. અને હવે લેપટોપમાં તે જે કાંઈ બેન ઓર્ડર લે એ ડાયરેક્ટ હું એડિટ કરીને પ્રિન્ટમાં અને ફ્રેમમાં જે કાંઈ આપી શકું કામ એ તરત થઈ જાય એમ છે. અને એક ખૂબ મોટા સેલિબ્રિટી આજ મારી હેલ્પ કરવા આવ્યા હતા. ફ્રેમોને એવું ઉપડતું નહોતું એટલે એને હારે લેતો આવ્યો છું, એટલે આપણી હેલ્પ કરી છે ભાઈ, એટલે થેન્ક યુ વેરી મચ. અને હવે જે આગળ પ્રોસેસ છે આ કુરિયરને બુરિયરને કઈ રીતે ક્યાં દેવાની છે ક્યાં શું છે એ બેન પાસે બધું લખાણ લખેલું છે. અને બેનને એક ફોટો ફ્રેમનો ઓર્ડર આપજો, નીચે બેનનો નંબર આપી દઉં છું, જેથી કરીને બેન જે આ પરિસ્થિતિમાં જો આ જીવે છે ને પતરાવાળી રૂમમાં, એ બેન એમાંથી કંઈક સારી વ્યવસ્થિત જિંદગી જીવી શકે. અને બેન થોડીક મહેનત ઘણી બધી વધારે કરે છે એટલે નીકળી જાય. જો આ બેનનો નાનપણનો ફોટો છે પ્રીતિબેન ગુજરિયાનો, અને ખૂબ સારા એવા ક્રિએટર છે ઇન્સ્ટાગ્રામમાં, અને પણ યુટ્યુબમાં નથી એને ખબર પડતી બહુ, એટલે હાલતું નથી. પણ હવે ધીરે ધીરે આપણી યારે રહે છે એટલે એમાંય ખબર પડવા મળશે, અને જીવનમાં આગળ વધારે પડતી પ્રગતિ કરશે એવું મને હવે લાગે છે. તો હવે જોઈએ કઈ જગ્યાએ કુરિયર કરવાનું છે ને શું કરવાનું છે, પછી આગળ મળીએ તમને વિડીયોમાં, કેમ કે કામ એટલું બધું વધારે છે એટલે મને વિડીયો બનાવવામાં થોડોક ટાઈમ ઓછો રહે છે. મળીએ આગળ. તો ભાઈ ફ્રેમ છે ને પેકિંગ થાય છે, પેકિંગ કરીને હવે ડાયરેક્ટ કુરિયર કરાવી દેવાની. તો ભાઈ કુરિયરની બધી વ્યવસ્થા થઈ ગઈ છે, પેકિંગ સાથે એડ્રેસ બેડ્રેસ બધું લખાઈ ગયું છે. કેમ શું થયું પ્રીતિબેન, રેડી આવડી ગયું ને બધું? હવે કાંઈ મારે નહીં શીખવાડવું પડે ને, વાંધો નહીં હાલો. અને આ વ્યક્તિ છે ભાઈ ખૂબ હેલ્પફુલ છે જીવનમાં, એટલે મારી તો ખૂબ મદદ કરે છે, બીજાની કરતા હોય કે ન કરતા હોય મને ખબર નથી. ભાઈ હજી એક ફોટો ફ્રેમ છે ને લેબમાં પડી રહી હતી એટલે લેવા આવ્યો હતો. કેવી છે જો મસ્ત બનીશ ને. અને ભાઈ પ્રીતિબેન ખૂબ વ્યવસ્થિત સારું કામ કરવા માંડ્યા છે, અને ઓર્ડર ફ્રેમના વધારે બુક કરવા માંડ્યા છે. તો જે પરિસ્થિતિમાં બેન જીવે છે એમાંથી વહેલા નીકળી જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને ભાઈ મહેનત એવી છે એટલે નીકળી જાય, અને કર્મ જેવું કરશું એવું ફળ મળશે, અને મહેનત કરશું તો કાંઈક મળશે એવું છે જીવનમાં. અને ભાઈ હવે આવી ગયા છીએ ATM પૈસા ઉપાડવા, કેમ કે બેનને જે કાંઈ જરૂરિયાત હોય એ આપણે પેમેન્ટ કરી દઈએ. તો ભાઈ કુરિયરનું કામ પૂરું થઈ ગયું છે, ત્યાં નવું કામ એક માર્કેટમાં આવી ગયું છે એડવોકેટનું. કયા ડોક્યુમેન્ટ છે? સ્કોલરશિપ માટે છે ને ડોક્યુમેન્ટ જે અપલોડ કર્યા હોય ને ફોર્મ ભરવામાં, હા, એ પાછા એક ઝેરોક્સ કરી અને ફોર્મ સાથે જોડી અને આપણે જુનાગઢ મોકલવાના છે. હા, કેટલી સ્કોલરશિપ આવશે?
એ તો ખબર નથી, પહેલું સેમ છે એટલે જોઈએ કેટલીક આવે. 10,000 જેવી આવશે લગભગ. હા તો આપણે કેટલા લેવાના છે? કાંઈ મળશે નહીં. અરે એમ થાય જેટલું હું કામ કરું એટલું ડબલ ઈ કરાય, કઢાવી લઈશ. એમાં મળે ઉલટાના મને આપવા પડે. એટલે હું કટાવું કે બધા વિડીયો એડિટિંગ કરી દઉં, શૂટિંગ કરી દઉં, એનું તો કાંઈ લેતો નથી હું. એ બધું હાલે, સેવા સેવા. હા કાંઈ વાંધો નહીં, અત્યારે સેવા કરી લઈએ, પછી ભવિષ્યમાં અઘરું પડશે તમને યાદ રાખજો. કાંઈ વાંધો નહીં, તો જોઈએ. હા આપણી ઉપર ભાઈ ચેક બાઉન્સના કેસ બેસ થાય ને તો બધા મફત લડાવવાના છે, જે ફરિયાદ થાય. કેમ કે એડવોકેટની ડિગ્રી તો આવી ગઈ છે, હવે ખાલી લડવાનું શરૂ કરવાનું છે. તો ભાઈ હવે આવી ગયા ઘરે અને ઓર્ડરનું બુકિંગ શરૂ થઈ ગયું છે અને થોડું ઘણું આપણું કામ શરૂ થઈ ગયું છે પીસીમાં. હવે થોડીક આલ્બમ ડિઝાઇનિંગનું કામ કરવાનું છે અને પછી કામ પૂરું થાય પછી કંઈક નવું ગોચીએ. ઘડીક કામ કર્યું ને ત્યાં કરવું પડ્યું શટડાઉન, કેમ કે નવા માતાજી આવ્યા છે, એને હવે ફોટોગ્રાફીનો શોખ ટૂંકમાં વધી ગયો છે, કેમ કે હમણાં થોડું ઘણું શીખી ગયા કે નહીં એટલે નાના બાળકોની ફોટોગ્રાફીનું એને આખું સેટઅપ કરવું છે. તો આપણે જઈએ એની હારે અને સેટઅપ રેડી કરી દઈએ, પછી ભાઈ એને પણ ઓર્ડર આપજો ને સપોર્ટ કરજો. શું કેવું તારું? એ તો આપણે સેટઅપ જોઈએ એટલે આપવા જ પડશે ને ઓર્ડર, ક્યાં જાવ બધા. એમ છે, એ તે પાછો ગરીબ માણસ છે એટલે એને પણ બધા સપોર્ટ કરજો. હમણાં સેટઅપ બેટઅપ ગોઠવીને પછી કેવી રીતે ફોટોગ્રાફી કરીએ તમને પાછું આગળ હું બતાવું. અને આપણે આપણું પણ કામ હારવાર પતાવી દેવાનું છે. આ સીપીયુ લ્યો પકડો, ઘણા ટાઈમથી રિપેર કરાવવું પડે એમ છે, એટલે ટૂંકમાં એમાં ભેજ લાગી ગયો હતો. જો મેં કીધું તું ને, આપણે એની પાસે એક કામ કરાવે ને આપણી પાસે 10 કામ કરાવે. જો હા એટલે એવું તો ભાઈ બધું હાલ્યા કરે, ભાઈબંધનું કામ ન કરે તો કોણ કરે. હા એટલે એ જે સીપીયુ છે રિપેર કરાવી નાખી. તો આજે ભાઈ મોનિટર હતું ને જેવું તેવું એક ભાઈ રિપેર વ્યવસ્થિત કરાવી દીધું છે. તો એ શરૂ થઈ જાય તો જે કોઈ મિત્રોને ભાઈબંધ દોસ્તોને શીખવું હોય તો આપણે એને એમાં શીખવાડીએ કે આપણું તો ભાઈ અત્યારે નાનું એવું બસ મસ્ત છે. તો ભાઈ જો આ નાનું બાળક છે ને એ નાની નાની વસ્તુ લે છે ફોટોગ્રાફી માટે. કેટલી ક્યુટ ક્યુટ છે નાની નાની, જો ગરેડી. નાના બાળકોનું ફોટોગ્રાફીનું સેટઅપ ઊભું કરવાનું છે, જોઈએ હવે કેવું કરે. જો પતંગ તો જો એકવાર આ જો પેમેન્ટ કરી દઈએ છે આપણે, કાંઈ દેવાનું નથી, મેળ આવી ગયો. તો ભાઈ આવી ગયા છે બધું કામ પતાવીને ઘરે અને હવે ડાયરેક્ટ આપણે કામ શરૂ કરી દેવાનું છે. જમવાનું નીચે બને છે, પછી જમીન ડાયરેક્ટ હોઈ જવાનું છે. હવે જે કાંઈ સેટઅપ બેટઅપ છે એ બધું હવે સવારે દેખાડી નેક્સ્ટ વિડીયોમાં ટૂંકમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કોમેન્ટ કરી નાખજો અને જે કોઈ આપણી જેવા ભાઈબંધો છે એને શેર કરી દેજો, એટલે ટૂંકમાં આપણને થોડો ઘણો સપોર્ટ મળતો રહે. બાકી તો કાંઈ એવું ખાસ સબસ્ક્રાઈબ કે વ્યૂ કે લાઈક સારું તો આપણે કાંઈ ખાસ વિડીયો નથી બનાવતા, પણ આમ થોડા ઘણા વ્યૂ ને લાઈક આવતી હોય તો મજા આવે આપણને. આમ એમ થાય કે નહીં ભાઈ આપણને લોકો સપોર્ટ કરે છે, એમ એવું લાગે, અંદરથી ફીલ થાય. બાકી કાંઈ એવી જરૂરિયાત તો છે નહીં, પણ કરો તો મજા આવે ટૂંકમાં. થેન્ક યુ સાથ સહકાર આપવા બદલ તમામ મિત્રોનો. જે રીતે આપો છો એ રીતે આપતા રહેજો. મળશો હવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.